કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। ભરૂચમાં આરોગ્ય વિભાગે ગરમીને લઈ તૈયારીઓ શરૂ કરી છે, તો એસી વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સ્પેશિયલ વોર્ડમાં સારવાર કરવામાં આવશે। સ્પેશિયલ વોર્ડ માટે તબીબી સ્ટાફની પણ ફાળવણી કરી દેવાઈ છે। અત્યારે ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે। એના માટે સિવિલ હોસ્પિટલમાં બે અલાયદા વોર્ડ ખોલેલા છે। બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે। આ સનસ્ટ્રોકની કોઈ સ્પેસિફિક ડેટ નથી, એટલે અવેરનેસ પેશન્ટને શું સિમ્ટમ થાય છે અને શું કરવું જોઈએ એ જો પેશન્ટને અથવા તો લોકોને ખબર હોય તો આવું અટકાવી શકાય, કારણ કે 100% પ્રિવેન્ટિવ છે। અને એક વખત થાય તો એ મેડિકલ ઇમરજન્સી બની જાય છે, એટલે એને તાત્કાલિક કોઈ પણ રીતે એને સારી હોસ્પિટલમાં કે જ્યાં બધી ફેસિલિટી હોય ત્યાં દાખલ થવું જોઈએ।